નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હેતા વાસાણી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। શ્રી મારુ કંસારા સોની જ્ઞાતિ ટ્રસ્ટ ભુજ દ્વારા આયોજિત 29મો સમૂહ લગ્ન સમારોહ તારીખ 7/12/2014ના રોજ યોજાયો હતો, જેમાં 10 યુગલો લગ્ન ગ્રંથિએ જોડાયા। ભુજમાં મારુ કંસારા સોની જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા તારીખ 7/12/2014ના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 યુગલોએ લગ્ન જીવનમાં પ્રભુતાના પગ માંડ્યા હતા। આ સમૂહ લગ્નનું આયોજન ટીન સિટી જુબેલી ગ્રાઉન્ડ પાસે કરવામાં આવ્યું હતું। સમાજના મોટા વડીલો તથા હસ્તીઓએ યુગલોને આશીર્વાદ અર્પણ કર્યા હતા અને બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉમટ્યા હતા। આજે અમારા સમાજનું 29મો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, દર વર્ષની જેમ। આજના આ સમૂહ લગ્નમાં સમસ્ત ભારતમાંથી અમારા જ્ઞાતિજનો જોડાય છે। આ સમૂહ લગ્ન એક અમારા પર્વ જેવું છે, જેનામાં સમાજમાં એકતા અને સંગઠનની ભાવના મજબૂત થાય છે, લોકોને એકબીજા સાથે નજીક લાવે છે, ખોટા ખર્ચાથી બચાવે છે। બીજું, આ સમૂહ લગ્ન એટલે એક એવી વસ્તુ છે કે જેમાં ઉચ્ચ નીચનો કોઈ ભેદ નથી। ગરીબ વર્ગ પણ જોડાય છે અને પૈસાદાર વર્ગ પણ સાથે બેસીને જોડાય છે અને સાથે બેસીને કામ કરે છે, એકબીજાને મળે છે। આજના આ સમૂહ લગ્નમાં અમે માંડવી જન કલ્યાણ સેવાના સહયોગથી કેન્સર અંગે જાગૃતિ અંગેનું એક અમે પ્રદર્શન યોજ્યું છે કે સમાજમાં કેન્સર કેટલી હદે વિકસિત થઈ ગયો છે અને એના કેન્સરની રોગ માટે આગળથી કેવી રીતે પગલાં લઈ શકાય એ અંગે જાગૃતિ અંગેનો અમે કેમ્પ યોજ્યો છે અને માંડવી જન કલ્યાણ સંસ્થાનો અમને એમાં સહયોગ મળેલો છે। દર વર્ષે અમારો સમાજ જે છે આ સમૂહ લગ્ન કરીને યોજી રહ્યા છે અને આ સમૂહ લગ્નની અંદર ખૂબ જ ઉત્સાહભેર સમગ્ર જ્ઞાતિજનો ભાગ લે છે। અમારા સમગ્ર ભારત વર્ષમાં તમામ જ્ઞાતિજનો આ ઉત્સવમાં ભાગ લેવા માટે આવે છે। અમારા સમૂહ લગ્નમાં દર વર્ષે પહેલાં તો ખૂબ જ આયોજન મુજબનું કામ હોય છે, જેને કારણે તમામ પક્ષકારોને પોતાના કામમાં અને આ સમૂહ લગ્ન જોવાની માણવાની મજા આવે છે। અમે તો ખાસ કરીને આ નવદંપતીઓનું પોતાનું જીવન જે છે સુખમય અને આનંદમય પસાર થાય અને આજના જમાનામાં જે તકલીફો છે એવી કોઈ પણ તકલીફો આ નવદંપતીને ન પડે અને ખાસ કરીને કન્યા વર્ગને કહેશું અમે કે પોતાના ઘર અને જીવન સાથેને વધુને વધુ સુમેળભર્યું જીવન રાખે, જેને કારણે પોતાનું જીવન અને સમાજ જે છે એ સુખી રહે તેમના કારણે। કલ્ચર ફોર મેન્સ ભારતીય સંસ્કૃતિના અનુરૂપ એવા એથ્નિક વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરી, બ્લેઝર, શૂટ, સાફા, મોજડી તેમજ દુપટ્ટા। એથ્નિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ। લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્નિક વેર અમારે ત્યાંથી મળી રહેશે। તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્નિક વેર। અમારું સરનામું છે ગોવાડ શેરી, વાગડ 2 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ। અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 999092 27595 02832 227595। કચ્છમાં આવેલા 2001ના વિનાશક ભૂકંપ પછી ભુજ શહેરના તમામ માર્ગો બન્યા, પરંતુ કેમ્પ વિસ્તારનો માર્ગ આજે 14 વર્ષ પછી પણ ન બનતા ત્યાંના સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી હતી। ચાવડી પોલીસ ચોકીથી સેન્ટ ઝેવિયર્સ તરફનો માર્ગ તેમજ સંતોષ ટાવરથી રાજારામ ગ્રાઉન્ડ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે। અહીં સ્કૂલો, હોસ્પિટલ આવેલી છે, દરરોજ વાહન ચાલકો અવર જવર કરે છે। બિસ્માર રસ્તો હોવાના કારણે ભારે પરેશાની વેઠવી પડે છે। આ રસ્તો બનાવવા જે તે વખતે નગરસેવકોએ ધરણા આદર્યા હતા, ગ્રાન્ટ પણ પાસ થઈ હતી, પરંતુ કોણ જાણે કેમ આ રસ્તો બનવા પામ્યો ન હતો। ભુજ શહેરના વિકાસ પાછળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થાય છે, ત્યારે જે જગ્યાએ રસ્તાઓની જરૂરિયાત છે તે જગ્યાએ રસ્તાઓ કેમ નથી બનતા તેના પર અનેક સવાલો ઊભા થયા છે। જો વિકાસની વાતો થતી હોય તો 14 વર્ષથી બિસ્માર રોડ સુધારવા આગળ આવવું જોઈએ। એ કેટલા વર્ષો નથી બન્યો, એ માણસોને બહુ તકલીફ પડે છે। એક આ ભુજ ઇંગ્લિશ વાળો રોડ નથી બન્યો, એક આ કેમ્પ વાળો રોડ નથી બન્યો, કેટલા વર્ષો થાય, કેટલા વર્ષો પછી એક જ ફેરા બન્યો હશે આ રોડ।
અત્યારે કેટલા રોડ બધા ખડા છે, માણસો હાલી નથી શકતા. રિક્ષાવાળાએ ના પાડી દેવાની કે અમે ત્યાં નહીં આવીએ. આખો રોડ કેટલા વર્ષોથી ખરાબ જ છે, બન્યો જ નથી. મારું નામ ઇન્દુબેન ઠક્કર. મારો એ જ કહેવાનું છે કે વારંવાર રજૂઆત અમે કરીએ છીએ નગરપાલિકાની અંદર. ને હું કાઉન્સિલર આ જ વોર્ડની છું, 11મા વોર્ડની, બરાબર ને. તો આ આપણે ભુજ ઇંગ્લિશ સ્કૂલ કરી અને સેન્ટ જોસેફ સ્કૂલ કોથી રોડ માપણી કરાવી દીધી છે, અને પછી જૂના કચ્છ મંત્રી કરી અને આપણે આ રાજારામના વંડા સુધી, બરોબર, એટલે સુધી અમે સાથ કરાવીને વારંવાર રજૂઆત કરીએ છીએ. એ કે જે ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે, તો ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે તો કેમ નથી થતો? મારે એ પૂછવાનું છે નગરપાલિકાને કે તાત્કાલિક આ ગ્રાન્ટ પાસ થયું તો તાત્કાલિક રોડ કરો. એવું કહેવામાં 5-6 મહિનામાં તમારો રોડ બનશે, પાસ થઈ ગયો છે, આવું થયું છે, છતાં હજી સુધી કોઈ નિર્ણય નથી લેવાનો. એ વિશે મારે વારંવાર રજૂઆત છે ને. વર્ષો પહેલા પણ મેં આ રોડ માટે મેં ઉપવાસ પર ઉતરી હતી 4 વર્ષ પહેલા. હજી કોઈ ધ્યાનમાં લેવાતો નથી, કેમ કે અત્યારે અમારા કોંગ્રેસમાં લોકોની સત્તા નથી, એટલે સત્તાને એમને કોઈ માન આપતું નથી. બીએનબી સ્ટીલ ફર્નિચર, દિવાલ ફ્રેમના સ્પેશિયાલિસ્ટ. સ્ટીલ ફર્નિચરની દુનિયામાં અગ્રેસર નામ બીએનબી સ્ટીલ ફર્નિચર. સ્ટીલ કબાટ, ટેબલ, સેટી પલંગ, દિવાલ કબાટ સહિત અનેક અવનવી ડિઝાઇનમાં ફર્નિચર બનાવનાર. આપની જરૂરિયાત મુજબ ઓર્ડરથી ફર્નિચર બનાવી આપીશું. તો અમારું સરનામું નોંધી લેશો. બીએનબી સ્ટીલ ફર્નિચર, ઉમિયાનગર, શેરી નંબર 4, પ્લોટ નંબર 9, દેશલપર, વાંઢાઈ. મોબાઈલ નંબર hithen સેઘાણી 98 791 20 465. કપિલ સેંગાણી, મોબાઈલ નંબર 99 095 39 370. ડીલીવાડાના દવાખાનાથી ડોક્ટર વીએસ પટેલ સુધીના માર્ગ પર વાહનોનો ખડકલો જોઈ શકાય છે. ભુજ શહેરના પોસ ગણાતા હોસ્પિટલ રોડ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. ભુજ શહેરના પોસ ગણાતા હોસ્પિટલ રોડ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે. ડીલીવાલાના દવાખાનાથી ડોક્ટર વીએચ પટેલ સુધીના માર્ગ પર વાહનોનો ખડકલો જોઈ શકાય છે. 2001ના વિનાશક ભૂકંપ પછી જે તે વખતના કલેક્ટરે 4 પાર્કિંગ પ્લોટ ફાળવ્યા હતા, પરંતુ હાલ અહીં બાંધકામ થઈ ચૂક્યું છે. મોટા ભાગની બેંકો, હોસ્પિટલો અહીં આવેલી છે. વળી રસ્તા વચ્ચે ડિવાઈડર બન્યા છે અને હાલ આડેધડ વાહનો પાર્કિંગ કરવામાં આવે છે. પરિણામે લોકો પરેશાન બન્યા છે. સવારે 10 થી સાંજે 7 સુધી ટ્રાફિક જામ રહે છે. અહીં નિયમિત પોલીસ કર્મચારી પણ હાજર રહેતા નથી. રજૂઆતો કરીને થાકી ગયા છે, પરંતુ કોઈ સાંભળતું નથી. અહીંના વેપારીઓના જણાવ્યા પ્રમાણે અહીં એક પોલીસ કર્મચારી મુકાય તે જરૂરી છે. હવે આનામાં તો એવું છે કે વચ્ચે જે ડિવાઈડર બન્યા એના કારણે ટ્રાફિક સમસ્યા વધી ગઈ અને બેંકો અને સારા એવા બધા આવી ગયા, એના કારણે ટ્રાફિક વધતો જાય છે. તમારી શું માંગણી છે અત્યારે? માંગણી એવી છે કે અહીંયા કાયમી ધોરણે પોલીસ અથવા તો હોમગાર્ડ ગોઠવાય તો થોડો સમસ્યાનું નિવારણ નીકળે. પ્રોબ્લેમ તો છે જ ટ્રાફિકની. અમારા કસ્ટમર્સને ઘણીવાર કમ્પ્લેન આવતી હોય છે કે અહીંયા ટ્રાફિક માટે પાર્કિંગ પ્રોબ્લેમ છે. એટલે મેઇન મારા ખ્યાલથી એવું છે કે આ રસ્તા ઉપર આડેધડ જે પાર્કિંગ થતું હોય છે તો એના માટે કંઈક નિવારણ થવું જોઈએ. રાત્રે તમે જાઓ તો રસ્તા એકદમ પહોળા દેખાશે, પણ દિવસના ભાગમાં આ પ્રોબ્લેમ વધારે રહે છે. પોલીસ હમણાં હાલમાં તો મેં ઘણા સમયથી જોયું નથી પોલીસ. એકચ્યુઅલી ભૂકંપ પછી હોસ્પિટલ રોડ ઉપર પાર્કિંગ માટે 4 પ્લેસ એ વખતના કલેક્ટરે મંજૂર કરેલા અને ફાઇનલ કરેલું હતું. જે 2 કે 3 વર્ષ કે 4 વર્ષ પછી એનો અમલ ન થયો અને એઝ ઇટ ઇઝ જેમ હતું એમને રહી ગયું. એકચ્યુઅલી મોટો પ્રોબ્લેમ પાર્કિંગનો હોસ્પિટલ રોડ ઉપર છે, કારણ કે બેંકોની બ્રાન્ચીસ બધી રોડ ઉપર, મોટા શોરૂમ પણ બ્રાન્ચ ત્યાં રોડ ઉપર જ છે. એટલે બહારથી આવવાવાળાને મોટો પ્રોબ્લેમ, પગે ચાલવાવાળાને અને ગાડીઓ લઈ આવવાવાળાને, સ્કૂટર લઈ આવવાવાળાને મોટી તકલીફ છે. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ
કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. નાના નખત્રાણા ગામે અસામાજિક તત્વો ગૌચર જમીન પર દબાણ કરીને દાદાગીરી કરી રહ્યા હોવાની રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ગામના દલિત, રબારી અને કોલી સમાજે આજે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરતા જણાવ્યું કે માલધારી પરિવાર મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. અબડાસા તાલુકાના બિટ્ટા ગામના અને હાલે ગણેશનગર ખાતે રહેતા થાવર નામની વ્યક્તિ માથાભારે હોવાથી તે ગામમાં સુલેહ શાંતિનો ભંગ કરે છે. સરકારી જમીનમાં ગેરકાયદેસર ગૌચર જમીન પર દબાણ કરીને તેના પર મકાનો બનાવી રહ્યો છે. એટલું જ નહીં, તેઓ દલિત સમાજના હોવાથી નિર્દોષ લોકો પર એટ્રોસિટીના કેસો કરાવે છે. ત્યારે આવા વ્યક્તિ સામે કડક પગલાં લેવામાં આવે તે જરૂરી છે. યોગ્ય કાર્યવાહી ન કરાય તો ગામ લોકો ગાંધી ચિંધ્યા માર્ગે જશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આજે રજૂઆતમાં જયમલભાઈ રબારી, વેલજીભાઈ રબારી, વીરજીભાઈ બળિયા, બાવાભાઈ બળિયા, રામજીભાઈ બળિયા, છગનભાઈ મ્યાજર સહિતના આગેવાનો જોડાયા હતા. નાના નખત્રાણાને બાજુમાં અમારી ગૌચર જમીન છે. એ જમીનની અંદર થાવર વિશ્રામ જેપાર, જે મૂળ બીટા અબડાસા તાલુકાનો વતની છે, એ થોડા સમયથી અમારી પાસે ત્યાં રહેવા માટે આવ્યો છે. અને ત્યાં અમારી ગૌચર જમીનની અંદર જીસીબીથી જમીન સમતળ કરી અને પ્લોટો પાડી અને ગરીબ માણસોને લૂંટે છે. જેના માટે અમે આ જમીનને અટકાવવા અમારા ગામના પ્રતિનિધિઓ ગયા એમને અટકાવવા માટે. ત્યારે એમને કીધું, ભાઈ તમારે આડો અવરો થવાની કોઈ જરૂર નથી, હું તમારા ઉપર એન્ટ્રોસિટી કરીને તમને ફિટ કરી આપીશ. માટે એ અટકાવવા માટે અમે ગ્રામ પંચાયત, ટીડીઓ સાહેબ, પોલીસ રક્ષણ સાથે રાખી અને એ જમીન અમે બંધ કરાવી, જે સમતળ કરતો હતી. છેલ્લા 3 મહિનાથી એ કામ અમે બંધ કરાવ્યું. ત્યારે એ ભાઈએ અમારા ગામના 4 દલિતો ભાઈઓ, 4 રબારી ભાઈઓ ઉપર ફરિયાદ દાખલ કરાવી. એમાં અમે 151માં જામીન ઉપર છૂટ્યા. પછી એમને સંતોષ ન થયો ત્યારે એમને 4 રબારીઓ ઉપર એન્ટ્રોસિટી દાખલ કરાવી. કારણ કાયદાથી માણસ ડરે કે ભાઈ એન્ટ્રોસિટીની અંદર જામીન નહીં મળે, આપણે છૂટા નથી. આવી પ્રવૃત્તિ બંધ થાય જેના માટે અમે ડીએસપી કચેરી આવેદનપત્ર આપ્યું છે અને જિલ્લા કલેક્ટરને પણ આપવાના છે અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ આપવાના છે. આ બાબતે બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. થોડા દિવસ અગાઉ ભુજમાં ટ્રાફિક ઝુંબેશ ચાલુ હતો. તેના અંતર્ગત વાહનોના નંબર પ્લેટો પર લખાણો દૂર થવા માટે પણ કહેવામાં આવતું હતું, પરંતુ હજુ પણ વાહનોના નંબર પ્લેટ પર લખાણો દૂર થયા નથી. એક તરફ પોલીસ કહે છે અમે તમામ નિયમોની અમલવારી વાહન ચાલકોને કરાવીએ છીએ, પરંતુ અહીં આ નિયમોની અમલવારી કેટલા વ્યક્તિઓ કરે છે તે રસ્તા પર જતા વાહન ચાલકોને જોવાથી અનુભવી શકાય છે. તાજેતરમાં પોલીસે એવી ઝુંબેશ ઉપાડી હતી કે 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલરની નંબર પ્લેટ પર
રાજકીય પદાધિકારીનું લખાણ, પોલીસ તેમજ કોઈ પણ જાતના હોદ્દાઓ હોય તેનું લખાણ દૂર કરાવવું, પરંતુ હજુ પણ મુખ્ય મથક ભુજ, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, નલિયા, ગાંધીધામ, ભચાઉ, રાપર, અંજાર સહિતના શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ આ પ્રકારના વાહનો પર લખાણ જોઈ શકાય છે. કેટલાક કિસ્સાઓમાં તો પોલીસના વાહનોમાં પણ લખાણ હોય છે. ત્યારે નિયમો તમામ માટે સરખા છે, આ વાત ભૂલવી ન જોઈએ. ત્યારે આ નિયમોની પોલીસ દ્વારા કડક અમલવારી કરાય તે ઈચ્છનીય છે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9906632449. ભુજના કોડકી રોડ ઉપર ભીમરાવ ગ્રુપ દ્વારા આંબેડકર દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરાયું. જોઈએ એક અહેવાલ. 6 ડિસેમ્બર એટલે બાબા સાહેબ આંબેડકરની નિર્વાણતિથિ હતી. આજે કોડકી રોડવાળા ભીમરાવ ગ્રુપ દ્વારા નિબંધ સ્પર્ધાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો ને એમાંથી 20 થી 25 છોકરાઓ ભાગ લીધેલ છે. એ લોકોનો ઇનામ માટેનું જે છે એ આવતીકાલે જાહેર કરવામાં આવશે. ને આજે આમાં દલિત સમાજના અલગ અલગ દરેક સભ્યોએ આમાં પુષ્પાંજલિ કાર્યક્રમમાં ભાગ લીધો છે. અહીં ઉપસ્થિત સર્વે માલસી માતંગ કાઉન્સિલર છે, યુવા ગ્રુપ છે, મહેસૂર સમાજના છે, દરેક સમાજના અહીં આજે આ લોકો પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખેલ. જો ટ્વિંકલ, આ આપણા સપનાનું ઘર. વાવ, ઇટાલિયન ટાઇલ્સ, નાઇસ કિચન, વન્ડરફુલ રૂમ. પ્રેમ, ગ્રેટ કલર કોમ્બિનેશન ના. જો ટ્વિંકલ, આ આપણું માસ્ટર બેડરૂમ. પ્રેમ, અહીંયા 1 BHK બી ઉપલબ્ધ છે. હા છે ને, ચાલ આપણે એ પણ જોવા જઈએ. ચાલ. ટ્વિંકલ, આ ઘરને તો સામાન્ય વર્ગના વ્યક્તિ પણ આસાનીથી ખરીદી શકે છે. આ બંને ઘરની કિંમત શું હશે પ્રેમ? એ માટે તો આપણે ઓધો હોમ્સની ઓફિસ જ જવું પડશે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર. 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર. 24 કલાક ઇમરજન્સી સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ: છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર, શ્વાસ ચડવાની સારવાર, ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની સારવાર તેમજ કોલેસ્ટ્રોલની સારવાર. કાર્ડિયોલોજી અને ડાયાબેટોલોજી હોસ્પિટલ TMT. ઉપલબ્ધ સેવાઓ: ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર, અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે 2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું: શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832254054 7698282902. વેલકમ ફોર હેલ્ધી લાઈફ કાઉન્સેલિંગ.
પ્રાચીન ઇતિહાસ ધરાવતા જેસલ તોરલની સમાધિએ અનેક યાત્રાળુઓ શ્રદ્ધા સાથે પોતાની મન્નત પૂર્ણ કરવા અને ઇતિહાસ જાણવા અચૂક મુલાકાત લેતા હોય છે. સાફ સફાઈના લીધે પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આવો અહેવાલ અમારા ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસિદ્ધ થતા 12 ગામના ભાઈયાતોએ સાફ સફાઈ કરી હતી. અંજારમાં જેસલ તોરલની ઐતિહાસિક સમાધિ આવેલી છે. અહીં દેશ વિદેશથી લોકો આ સમાધિના દર્શન માટે આવતા હોય છે. ત્યારે અહીંયા સાફ સફાઈના નામે નગરપાલિકા મીંડું છે. ત્યારે વર્ષો પહેલા આ સમાધિ અહીંના ભાઈયાતો હસ્તક હતી. ત્યારબાદ આનો કબજો સરકારશ્રીએ લીધો. વર્ષો થઈ ગયા, પરંતુ આ સમાધિની કાંઈ જ સાર સંભાળ રાખવામાં આવતી નથી કે નથી અહીં કાંઈ ધ્યાન આપવામાં આવતું, જેથી અહીં બહારથી આવતા પ્રવાસીઓને પણ હાલાકી ભોગવવી પડે છે. આવો અહેવાલ અમારા ન્યૂઝ ચેનલમાં પ્રસિદ્ધ થયો હતો. ત્યારબાદ મુન્દ્રા તાલુકાના 12 ભાઈયાતો જાગી ઉઠ્યા હતા અને ગઈકાલે જેસલ તોરલ સમાધિ મધ્યે સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. અંજાર મધ્યે આવેલું આ જેસલપીર દાદાનું મંદિર, એ જેસલપીર દાદાના અમે સીધી લીટીના વારસદાર છીએ અને અમે મુન્દ્રા તાલુકાના 12 ગામોમાં અલગ અલગ ગામોમાં વસીએ છીએ. એટલે આ વર્ષો પહેલા આ મંદિરનું સંચાલન અમારી ભાઈયાત દ્વારા કરવામાં આવતું. ત્યારબાદ સરકારે અમને વગર જાણ કર્યા વગર આનું સંચાલન પોતાના હસ્તક લઈ લીધું. પરંતુ એકદમ બેદરકારી, અત્યારે પણ તમે જોઈ શકો છો કે સફાઈ નથી, આવતા યાત્રીઓને પણ તકલીફ થાય છે, યાત્રાળુઓને, અને અન્ય પણ બેદરકારી ઘણી છે કે સરકારની જવાબદારી છે કે સાફ સફાઈ રાખવી. અન્ય ઘણા એવા કામો છે જે કરવા જેટલું એનું આવક છે, આવક પ્રમાણે ખર્ચ કરવો સામે મંદિરમાં, એવું કંઈ થઈ નથી રહ્યું. અને સરકારી જે સરકાર દ્વારા જે નિમાયેલા છે એ લોકો પોતે ગંદકી કરી રહ્યા છે. એ બાબતે અમે ઘણી વખત મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર અધિકારી, લેખિત તેમજ મૌખિક રજૂઆતો ઘણી વખત કર્યા હોવા છતાંય પણ એના ઉપર કોઈ પણ ફરક પડ્યો નહીં અને જે પરિસ્થિતિ જેમની તેમ રહી. એ કારણોસર આજે અમે બધા 12 ગામના જેસલ જે ભાઈયાત છે અમારી 12 ગામની જેસલપીર દાદાના સીધા વંશજો જે વારસો છીએ અમે, એ બધા અમે ભેગા થઈ અને આજે સફાઈ અભિયાન અહીંયા ચાલુ કરેલ છે. અને આ મંદિર પાછું અમારા સંચાલન હેઠળ મેળવવા અમે આગળ લડત ચાલુ રાખશું. સરકાર બતાવે છે કે 12 લાખની આવક આ મંદિર ઉપર છે અને 6 લાખનું ખર્ચ એ મંદિર ઉપર કરે છે, પણ કઈ જગ્યાએ શું કરે છે એ કાંઈ દેખાડતા નથી. એટલે આ રીતે એ પણ ગોળ ગોળ આપવામાં આવી છે. એમ્સ વન સ્ટોપ હાઈટેક મલ્ટી સ્પેશિયાલિટી સેન્ટર બીપીએલ કાર્ડ ધારકો માટે મુખ્યમંત્રી અમૃતમ યોજના 1,20,000થી ઓછી વાર્ષિક આવક હોય તેવા બહેનો અને બાળકો માટે વાત્સલ્ય યોજના, સરકારશ્રીની જે મધ્યમ વર્ગ માટેની જે મા અમૃતમ વાત્સલ્ય યોજનાની જે સ્કીમ છે, જે લોકો વાર્ષિક આવક 1,20,000થી ઓછી છે આ સ્કીમનો લાભ મળી શકે છે આ કાર્ડ થકી. આર્યન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એમ્સ, સરનામું એમ્સ હોસ્પિટલ, નવા નાકા પાસે, માંડવી, કચ્છ. ફોન નંબર 02834222525 યા 26. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ખીરસરા વીંજાણ ગામે ખનીજ ચોરીની બાતમીનો શક રાખી એક શખ્સને માર મરાયો. ઇબ્રાહિમ હાજી આદમ, ઉંમર વર્ષ 55, ખીરસરાના માજી સરપંચ છે. તેઓ ફરિયાદ કરી છે કે નાંગિયારીના ધુવા કેસર પઢિયાર તથા ભુજના કેમ્પ એરિયામાં રહેતા સિકંદર પઢિયાર તથા અન્ય 8 જણાઓએ ઇબ્રાહિમ ખનીજ ચોરીની બાતમી ડિપાર્ટમેન્ટને આપે છે તે શક રાખી કુવાડીના ઘા મારી ઘાયલ કર્યા હતા. ઇબ્રાહિમની તબિયત નાજુક બનતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે. ઇબ્રાહિમ આદમ, હકીકત છે ખનીજ પહેલો પકડાઈ જ્યાં 2 ડફરિયા, એક ઈટાજી મશીન, વहाँ ગૌચર જમીનમાં ગેરકાયદેસર ચોરી કરતા હતા. સિકંદર મીઠું બાવા પડ્યાર, કેસર ધુલા કેસર પડ્યાર, પહેલાં રહે નૂંધેતળ અને હાણે રહે છે નાંગિયારી. પહેલાં આ ભુજમાં રહે છે મીઠું સિકંદર મીઠું બાવા ને એની મૂકે માર્યો.
આજ રોજ બપોરના અરસામાં ફોર્ચ્યુનર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક સવારનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંજાર સાપેડા વચ્ચેના માર્ગ પર બની હતી. આજ રોજ બપોરના અરસામાં અંજારથી સાપેડા વચ્ચે બાઇક નંબર GJ12 AJ 7339 ને અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક સવારનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ભુજની ભાગોળે લાકડા ભરેલી ટ્રકે પલટી મારી, સદભાગે કોઈને ઈજા થઈ નથી. ભુજના મુન્દ્રા રોડ પાસે રિલાયન્સ પંપ પાસે આવેલ સર્કલ પાસે ટ્રક પલટી મારી ગઈ હતી. ટ્રક નંબર GJ12X 1498 જે લાકડા ભરીને જતી હતી તે ઉથલી જતા સદભાગે કોઈને ઈજા થઈ નથી. સામખિયારી રોડ પર આજે 3 વાગ્યે સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બુડાસમા તથા તેમના પરિવારને અકસ્માત નડ્યો હતો, જેમાં પરિવારના 5 સભ્યો કારનો કોળિયો બની ગયા હતા. આ અકસ્માત સર્જાયો જેમાં એક બાળકનો પણ સામેલ છે. 2 મહિલાઓની હાલત ગંભીર હતી. ત્યારબાદ સમગ્ર પરિવારના સભ્યોમાં 2 પુરુષ, 2 મહિલા અને 1 બાળકનું મોત થતા કમકમાટી અને ચકચાર વ્યાપી ગઈ છે. મારું નામ જત મોહમ્મદ હનીફ. હું ને મોઇન ને ઇમ્તિયાઝ 3 જણા કોલેજથી બહાર નીકળતા હતા. તો જે બાપુ હતા 4-5 જણા ને બીજા 4-5 જણાને અમે ઓળખીએ છીએ ને બીજા નથી ઓળખતા. તે આવીને ડાયરેક્ટ તીક્ષ્ણ હથિયારો વડે મોઇન ઉપર હુમલો જ ચાલુ કરી નાખ્યો. હુમલો કરવા બાબત એ હતી કે લાલન કોલેજમાં અવારનવાર આવીને ધમકીઓ આપે છે. કોલેજમાં 4-5 છોકરાઓ છે ભણે છે ને બીજા એમના પાસે આવે છે, એટલે કોલેજમાં ખુલ્લી દાદાગીરી કરવા માટે. જણામાં તો મેન તો રણજીતસિંહ સોઢા, કુલદીપ જાડેજા, કિશોર ગોહિલ ને મહિપતસિંહ પઢિયાર 4 જણા હતા ને બીજા 1-2 અજાણ્યા. હથિયારમાં તો તે તલવારો, ધોકાઓ ને પાઇપ લઈને આવ્યા. આજરોજ અમો તથા હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ જાડેજા વાઘેલા એ 3 જણા પેટ્રોલિંગમાં હતા. દરમિયાન આઝાદ ચોક પાસે આવતા એક ઈસમ પગે મોટરસાયકલના જમ્પર લઈ અને પસાર થતા તેને રોકી પૂછપરછ કરતા તે જમ્પર પોતાને ચાકીવાડીમાં રહેતા રજાક રેમતુલ્લા ચાકીએ વેચવા માટે આપેલા હોય, જે આધાર પુરાવા એની પાસે ન હતા. શક પડતો મુદ્દામાલ જણાઈ આવતા તેના કહેવા મુજબ ચાકીવાડીમાં આવી અને તેના જણાવ્યા મુજબ ચેક કરતા ઓરડી નંબર 7માં આ રજાક રેમતુલ્લા ચાકી મોટરસાયકલ ખોલતો હોય તે હાલતમાં મળી આવેલ. જેને એ બધા મોટરસાયકલ જે 2 મળી આવે, જેમાં GJ12AH 533 નંબરનું તથા એક મોટરસાયકલ જેના તમામ સ્પેરપાર્ટને ખોલીને અલગ રાખેલા હોય, તે તમામ સ્પેરપાર્ટના આધાર પુરાવા તેમજ શક પડતા મુદ્દામાલ તરીકે માંગતા એની પાસે કોઈ આધાર પુરાવા ન હોય અને પોતે એક મોટરસાયકલ લેકી હોટલ સામેથી અને બીજી મોટરસાયકલ આંધ્રા બેંક જુબેલી સર્કલ પાસેથી ચોરી કરેલાનું જણાવતા તે તમામ મુદ્દામાલ કુલ 70,100નો 102 મુજબ કબજે કરી 41 બંને ધોરણસર અટક કરેલ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.